બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો આજે આખો દિવસ ગુજરાતને ગમરોળવાના છે મેઘરાજા। આજે આખો દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બોટાદ, રાજકોટ, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે આખો દિવસ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી છે। અમદાવાદ, પાટણ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં ગઈકાલે પણ મેઘરાજા મહેરબાન થયા હતા, ત્યારે આજે પણ થઈ શકે છે। મહેસાણા, ગાંધીનગર અને પાલનપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આખો દિવસ ગુજરાતને ગમરોળવાના છે મેઘરાજા। ત્યારે સવારથી જ અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે અને સૌરાષ્ટ્રમાં મોડી રાત્રિથી જ વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે પણ વરસાદ વરસી રહ્યો હતો। ભારે વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં પણ, જ્યારે આજે પણ વરસાદ વરસી રહ્યો છે। મોરબીમાં ભારે વરસાદ, મધ્ય ગુજરાત, અમદાવાદમાં પણ વરસાદ છે। પાટણમાં, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારે વિંડીના માધ્યમથી અમારા સહયોગી અન્વી પાસેથી જાણીએ કે કેવું ચિત્ર બતાવી રહ્યું છે। અન્વી, વિંડીના માધ્યમથી જણાવશો કે કેવું ચિત્ર લાગી રહ્યું છે, શું કહી રહ્યું છે વિંડી? કૃષ્ણા, જે રીતે રાજ્યભરમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, સતત 2-3 દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ ગઈકાલે જ રીતે વરસાદનું આગમન થયું, આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે। આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તે જાણવાનો પ્રયાસ કરીશું કે અત્યારે ગુજરાત પર કેટલી સિસ્ટમો સક્રિય છે અને કેવી રીતે આ સિસ્ટમનો પ્રભાવ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આ ચિત્રમાં જે રીતે જોવા મળી રહ્યું છે, આ ઇમેજમાં જે રીતે જોવા મળી રહ્યું છે, દ્વારકા છે, જામનગર છે, થાન છે, અમદાવાદ છે, આ સાથે સાથે દાહોદ છે, આ તમામ જગ્યાએ આ સિસ્ટમ અત્યારે સક્રિય જોવા મળી રહી છે। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય છે, જેની અસર ગુજરાતમાં થઈ રહી છે અને તેના જ કારણે વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં સૌથી વધારે વરસાદ આજે દિવસભરમાં જોવા મળશે। જામનગરમાં પણ સૌથી વધુ વરસાદ દિવસભરમાં જોવા મળશે। ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આખું આ જે સિસ્ટમની આંખ જોવા મળી રહી છે, તે એ વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। થાનમાં વધુ વરસાદ છે। આપણે અમદાવાદની પણ વાત કરીશું। અમદાવાદમાં પણ આ સિસ્ટમ છે, સવારથી જ આપણે જોઈએ છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે। થોડી વાર થાય વરસાદ વરસે છે, બંધ થઈ જાય છે। ગઈકાલે જે રીતે વરસાદનો ધમધમાટ જોવા મળ્યો, આજે પણ વરસાદવાળું વાતાવરણ અમદાવાદમાં પણ દર્શાવી રહ્યું છે। આ સાથે સાથે દાહોદ છે, આ તમામે તમામ પટ્ટા પર તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે। તો અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ તેની અસર આ તમામ પટ્ટા પર જોવા મળી રહી છે। આ સાથે આપણે બપોરે 4 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેશે તે જાણવાની પણ કોશિશ કરીએ તો બપોરે 4 વાગે છે, કદાચ અમદાવાદમાં એટલો અસર નથી દેખાતો, પરંતુ આપણે જોઈ શકીએ છીએ જૂનાગઢ છે, જામનગર છે, એટલે કે સૌરાષ્ટ્રના જે પટ્ટા છે, સૌરાષ્ટ્રના જે પટ્ટા છે ત્યાં આ સિસ્ટમના કારણે વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને 4 વાગે પણ આવી પરિસ્થિતિ જોવા મળે દિવસભર, એટલે કે 24 કલાક આજે સૌથી વધુ વરસાદ થાય તેવી શક્યતા ગુજરાતમાં જોવા મળી રહી છે। 3 સિસ્ટમની અસર ગુજરાતમાં છે। દ્વારકા છે, નલિયા છે, ગાંધીધામમાં પણ તેની અસર જોવા મળે તેવી શક્યતા। થાન છે, ભાવનગર છે, ઉના છે, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આ સિસ્ટમ સક્રિય છે। આ 4 વાગ્યાની સ્થિતિ છે। 4 વાગે કદાચ અમદાવાદમાં ઓછી અસર જોવા મળે છે, પરંતુ અત્યારની જો વાત કરીએ, આપણે પહેલા ઇમેજ જોઈ, અત્યારે અમદાવાદમાં એ સિસ્ટમ સક્રિય છે। 4 વાગ્યાની પરિસ્થિતિમાં આપણે જોઈએ છે ગાંધીધામ છે, નલિયા છે, તમામ જગ્યાએ તેની અસર જોવા મળશે। ભલે અત્યારે જૂનાગઢ, જામનગર, દ્વારકાને આ જે સિસ્ટમ કવર કરી રહ્યું છે, પરંતુ તેની અસર આ તમામ ક્ષેત્રોમાં, આ તમામ વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રમાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। દિવસભર સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસે તેવી શક્યતા જોવા મળી રહી છે। વાદળોની કેવી પરિસ્થિતિ છે કૃષ્ણા, તે પણ આપણે સેટેલાઇટના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું। તો આ વાદળોની પરિસ્થિતિ છે, આ આખું વાદળોનું સમૂહ જે જોવા મળી રહ્યું છે અરબ સાગરમાં, અને તેની અસર તે આગળ વધતું અમદાવાદ છે, આપણે ગુજરાતની જ વાત કરી રહ્યા છે અત્યારે કે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે, તો અમદાવાદ, વેરાવળ અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ 12:30 થી 1 વાગ્યાના અરસામાં આ રીતને વાદળનું ચિત્ર અત્યારે સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ। તો અમદાવાદ, જામનગર, વેરાવળ, સુરત,
નાસિકમાં, મુંબઈમાં પણ એ પરિસ્થિતિ અત્યારે છે, મહારાષ્ટ્રમાં પણ તેની અસર અત્યારે જોવા મળી રહી છે, વાદળ જોવા મળી રહ્યું છે. તો આ તમામ વાદળોની સ્થિતિ છે. પરંતુ ગુજરાતમાં જો આપણે 4 વાગ્યાની વાત કરીએ કે ગુજરાતમાં 4 વાગે માત્ર સૌરાષ્ટ્રમાં તેની અસર વધુ જોવા મળે તેવી વાત છે. આ સાથે સાથે આપણે રેન થંડર એટલે કે અત્યારે જે પરિસ્થિતિ અત્યારે 12 વાગ્યા પછી જેમ જેમ આગળ વધશે એટલે કે 3, 4, 1, 2, 3, 4 વાગે માત્ર સૌરાષ્ટ્રને વધુ કવર કરી રહ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રમાં તેની અસર વધુ જોવા મળશે. હા, ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં એટલે સુરતમાં ને એ તરફ બી કદાચ અસર જોવા મળશે, કારણ કે નાસિક અને મુંબઈમાં પણ વાદળોનો સમૂહ આપણે જોયો. કૃષ્ણા, દિવસભર આજે ગુજરાતમાં એવું કહી શકાય કે વાદળના કારણે અને આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ 24 કલાકમાં અતિભારે વરસાદના કારણે દરેક લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. અને જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું કે આગામી 3 દિવસ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની પરિસ્થિતિ જોવા મળશે. જી જી જી, આભાર અન્વી સમગ્ર માહિતી આપવા